નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે મહત્વપૂર્ણ બેઠક। જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર તુષાર ભટ્ટના હસ્તે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ। રાજકીય પાર્ટીઓ અને મીડિયા પ્રતિનિધિઓને હાર્ડ અને ડિજિટલ કોપી આપવામાં આવી। પાટણ જિલ્લામાં મતદાર યાદીનું 91.19% ડિજિટાઇઝેશન પૂર્ણ। કુલ 12.19 લાખ મતદારોમાંથી 1.07 લાખ ફોર્મ અનકલેક્ટેબલ જાહેર। કાયમી સ્થળાંતર, અવસાન અને સરનામે ન મળવાના મુખ્ય કારણો। પાટણ જિલ્લામાં માત્ર 2.18% મતદારોનું 2002 યાદી સાથે મેપિંગ બાકી। 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી હક દાવા અને વાંધા અરજીઓનો સમય। 17 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। આપ સૌ જાણો છો એ પ્રમાણે ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે પહેલો માઇલસ્ટોન આપણે પૂરો કર્યો છે। આજે ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી છે। રાજકીય પક્ષોને તમામને મતદાર યાદીની કોપી આજે સુપ્રત કરવામાં આવી છે અને આ જે કામગીરી આપણે પૂર્ણ કરી શક્યા છીએ એનું શ્રેય રાજકીય પક્ષો, લોકો અને ચૂંટણી સ્ટાફની મહેનતને કારણે આ આપણે સિદ્ધિ એચીવ કરી શક્યા છીએ। ખૂબ જ એક્સરસાઇઝ લાંબી હતી। 1.5 મહિનાની સઘન મહેનતના અંતે આપણે આ સુધારણા કરી શક્યા છીએ। થોડા અત્યારે હું તમને તારીખો આપીશ પહેલાં કે કાર્યક્રમ હવે પછીના તબક્કાઓ શું છે અને ત્યાર પછી હું થોડા આંકડા આપની સાથે શેર કરીશ। અત્યાર સુધીનો જે તબક્કો હતો એ એન્યુમરેશન ફેઝ હતો, જે આપણે પૂર્ણ કર્યો છે। લગભગ 1.5 મહિના જેટલો સમયગાળો હતો અને આજરોજ આપણે ડ્રાફ્ટ મુસદ્દાની પ્રસિદ્ધિ કરી છે। ત્યાર પછી હવેનો જે તબક્કો છે એ 19/12થી 18/1 સુધીનો તબક્કો છે। હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો છે। આ ગાળા દરમિયાન મતદારો પોતાને લગતા પોતાના મતદાર યાદીમાં નામ ચકાસશે। ડ્રાફ્ટ મતદાર યાદીમાં એ ચકાસી અને કોઈ પણ એમના વાંધા હશે, નામ રહી ગયેલું હશે અથવા તો એ મતદાર આ જગ્યાએ ત્યાં રહેતો નહીં હોય તો અન્ય કોઈ પણ વાંધા લઈ અને આવા મતદારોની પોતે ફોર્મ ભરી શકશે। ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકશે। તમામ બીએલઓને તમામ બૂથ ઉપર આપણે પૂરતી સંખ્યામાં ફોર્મ નંબર 6, 7 અને 8 પૂરા પાડેલા છે। આ ફોર્મનો ઉપયોગ કરીને મહત્તમ સંખ્યામાં ફોર્મ નંબર 6 ભરાય। ધારો કે કોઈ કારણોસર રહી ગયેલા હોય તો તેઓ તેમના આ ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે। જો શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર 8 ભરીને ત્યાંથી શિફ્ટ એ લોકો પોતાનું નામ બીજા મતદાર વિસ્તારમાં દાખલ કરાવી શકશે। આથી મારી આ તબક્કે આપ સૌને વિનંતી છે કે સૌ મોટી બધાને લોકોને જાગૃત કરવામાં આવે, જેથી કરીને મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લે। નામ ચકાસી અને એ પોતે જે પણ વાંધા સૂચન હોય તો એ વાંધા આપી શકે છે અને જેમ અગાઉ કહ્યું એ પ્રમાણે જો રહી ગયેલું હોય નામ તો ફોર્મ નંબર 6 ભરી અને પોતાનું નામ દાખલ કરાવી શકે છે। શિફ્ટ થઈ ગયેલા હોય તો ફોર્મ નંબર 8 ભરવાનું